આજે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિસ્તારમાં રોડ રસ્તાનો મામલો હોય કે પછી પેટ્રોલ ડીઝલની અછતની બાબત હોય તેને લઈને આજે હુંકાર ભર્યો ને શું કહ્યું વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ગરમાયેલું જોવા મળતું હોય છે। આ વખતે નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના સોપડા સાફ કર્યા છે। ત્યારે સંકલનની આજે શનિવાર હોવાથી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી, જેમાં નર્મદામાં નવા કલેક્ટરની નિમણૂક પણ થઈ છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે રોડ રસ્તાના પેન્ડિંગ કામો છે, ડામરના રોડમાં જે એજન્સીઓના કામ અટવાયું છે, તે મામલે વહેલામાં વહેલા તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત તેમણે કલેક્ટર સમક્ષ કરી। સાથે જ પેટ્રોલ ડીઝલનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે પણ ડે ટુ ડે લોકોને માહિતી આપવામાં આવે। ખાતરની અછત મુદ્દે ખેડૂતો જે હાલાકીમાં મુકાયા છે તે બાબતે પણ સરકાર યોગ્ય પગલાં લે। સાથે જ તેમણે વિવિધ જે સળગતા પ્રશ્ન છે નર્મદા જિલ્લાના તે આ સંકલન બેઠકમાં ઉઠાવ્યા અને શું રજૂઆત કરી તે સાંભળો। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા। ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામે તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેડપંપો કરવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે। સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે, ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે। એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે। મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે। સાથે સાથે 73 ના ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે। સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સેજપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે, તો એમાં પણ એસપીશ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેવમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે। તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે। એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓએ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે।
જ્યાં આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમાં આદિવાસી વિસ્તારોમાં જે સમસ્યા વન વિભાગની હેરાનગતિનો પણ બનાવ જે સામે આવતા હોય છે, આજે પણ રોડ રસ્તા બનાવવા માટે વન વિભાગને જુદી જુદી પરમિશનો લેવી પડતી હોય છે, જેના કારણે વિકાસ રૂંધાતો હોય તે પ્રકારના પણ આક્ષેપો તેમના સામે આવી રહ્યા છે. અને આજે જે સંકલનની બેઠકમાં તેઓ બેબાગ અંદાજમાં બોલ્યા અને નવા અધિકારીને તેમણે પોતાના આકરા તેવર પણ બતાડ્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા